પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે। પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે, જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો કૃષિ તરફ વળ્યા છે। તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે। ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવી છે। રાજ્યમાં આગામી વર્ષોમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અનેક પ્રયાસો હાથ ધરાયા છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચારુક ગામના મલ્હારપરાના ખેડૂત અનુપજી ઠાકોર છેલ્લા 3 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। ખેડૂત અનુપજી ઠાકોર વર્ષ 2011માં આત્મા સાથે જોડાયા હતા અને ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી ઘઉં અને રચકાની પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી તેમની જમીન પોચી અને ફળદ્રુપ બની છે। તેઓ કહે છે કે અમને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે। પ્રાકૃતિક ખેતી માટે તેમણે એક દેશી ગાય પાડી છે, જેના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ ઘન જીવામૃત અને જીવામૃત બનાવે છે અને તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે। ગાયના નિભાવ માટે સરકારશ્રી દ્વારા દર મહિને ₹900 સહાય આપવામાં આવે છે, તેવું ખેડૂત અનુપજી ઠાકોરે જણાવ્યું હતું।